સગર જ્ઞાતિના સંત શિરોમણી ભક્ત શ્રી દાસારામ બાપુની 276મી તિથિ ઉજવવામાં આવી હતી। જો વિગતે વાત કરીએ તો ભાવનગર શહેરમાં કાળિયાબીડ વિસ્તારમાં સગર સમાજ દ્વારા ભક્ત શ્રી દાસારામ બાપુની 276મી તિથિ ઉજવવામાં આવી હતી। તિથિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાળિયાબીડના માર્ગો પર ફરી પટેલવાડીએ પૂર્ણ થઈ હતી। ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન અને તેજસ્વી તારલાઓને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ શુભ પ્રસંગે ભાવનગર શહેરના મેયર શ્રી ભરતભાઈ બારડ પણ હાજર રહ્યા હતા અને ભક્ત શ્રી દાસારામ બાપુની આરતી ગાય અને ધન્ય બન્યા હતા। समूह फोटो एनो आवी जाए अपना ज्ञातिना वडीलो साथे एनो समूह फोटो आवी जाए પછી દેવા તમે સાથે ને બોલો દાસારામ બાપાની જય। હવે બીજો ઓકે, તમારું નામ? મારું નામ નટુભાઈ મોહનભાઈ પરમાર। સંત શ્રી દાસારામ બાપા બાલાગામ મુકામે સંવંત 1605માં એનો જન્મ થયો હતો બાલાગામમાં અને 1805માં દાસારામ બાપાએ ત્યાં આગળ વાવમાં જળ સમાધિ લીધેલી હતી। અષાઢ સુદ બીજના દિવસે સંવંત 1805માં જળ સમાધિ લીધેલી। આજે એની 276મી પુણ્યતિથિ છે। એ નિમિત્તે સગર જ્ઞાતિના વિવિધ વિસ્તારો જેવા કે જન્મસ્થળ બાલાગામ, ઉપલેટા, ધારેરા, મહુવા, તળાજા, ભાવનગર સહિતના વિવિધ ગામો તથા શહેરોમાં દાસારામ બાપાની પુણ્યતિથિ શ્રદ્ધા અને ભાવપૂર્વક ઉજવવામાં આવે છે। એમાં સગર જ્ઞાતિ દ્વારા અહીંયા કાળિયાબીડ ખાતે આજે દાસારામ બાપાની 276મી પુણ્યતિથિ ઉજવાઈ રહી છે ને સગર જ્ઞાતિના સૌ ભાઈઓના સાથ સહકારથી આ ઉત્સવ સારી રીતે
સંપૂર્ણ થયેલ છે. એ નિમિત્તે દરેક જ્ઞાતિ ભાઈઓનો આભાર માનું છું. જય દાસારામ.